चैनल ऑफ वडोदरा। વડોદરા શહેરના સમાસાવલી રોડ ઉપર એક પાર્ટી પ્લોટની સામે થાર જીપના ચાલકે બાઇક ચાલકને અડફેટમાં લેતા બાઇક સવાર બે પૈકી એકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે, જ્યારે ઇજાગ્રસ્તને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। અકસ્માત સર્જીને કાર ચાલક ત્યાં ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો। વડોદરા શહેરના સમાસાવલી ઉપર ગઈકાલે રાત્રે પૂર ઝડપે જઈ રહેલા થાર ગાડીના ચાલકે બાઇકને અડફેટમાં લીધી હતી, જેને કારણે બાઇક સવાર બે યુવાનોને ગંભીર ઈજા પહોંચવાથી એક યુવાનનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવાનને ઈજા પહોંચી હતી। એટલું જ નહીં, થાર ગાડીના ચાલકની ગાડીની આગળ બાઇક ભરાઈ જતા બાઇકને અંદાજે 200 મીટર જેટલી ઘસડીને લઈ ગયો હતો, જેથી બાઇકના ચૂરે ચોરા થઈ ગયા હતા। આ બનાવને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ખાનગી પાર્ટી પ્લોટ પાસે પાર્કિંગની વ્યવસ્થા નહીં હોય, વાહનો જાહેર રોડ ઉપર પાર્ક કરાયા હોવાથી પાર્ટી પ્લોટની પાર્કિંગની વ્યવસ્થા ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। આ સાથે જ સ્પીડ બ્રેકર ન હોવાને કારણે વારંવાર આ વિસ્તારમાં અકસ્માત સર્જાઈ રહ્યા છે। જો કે સ્થાનિક રહીશો દ્વારા ઘણા સમયથી સ્પીડ બ્રેકરની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા આજ દિન સુધી અકસ્માત ઝોન તરીકે સ્થાપિત થયેલા આ સ્થળે સ્પીડ બ્રેકર બનાવવામાં ન આવતા સ્થાનિકોએ પોલીસ અધિકારીનો પણ ઘેરાવ કર્યો હતો। ડુમાડ ચોકડીથી લઈ અને સમા તળાવ સુધી આ લોકોએ કોઈપણ પ્રકારના સ્પીડ બ્રેકરો મૂકેલા નથી। વારંવારની રજૂઆતો છતાં છેલ્લા 4.5 વર્ષથી 5.5 વર્ષથી અમે લોકો લડત ચલાવી રહ્યા છે, પણ તંત્ર અમારી વાતને સાંભળતું નથી અને રોજે રોજ એક્સિડન્ટો તો થાય છે। અને સાંસદની પણ તમે વાત કરી, પૂર્વ સાંસદ એમની સાઈડ પર જવા માટે ઝટ અને હટ કરી અને આ જગ્યા ઉપર કટ મુકાવડાયો। અમારી માંગણી હતી કે જ્યાં જ્યાં કટ મૂક્યા છે તેને એની બંને સાઈડ ઉપર તમે 5-5 મીટર કરો ને। કેટલી વાર રજૂઆત કરવાની, અનેકો વખત રજૂઆત કરવા છતાં પોલીસ ડિપાર્ટમેન્ટ અને વડોદરા કોર્પોરેશનનું તંત્ર અમને ખો આપે છે અને જે પરિસ્થિતિ ચાલે છે, પીક અવર્સની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં આ તમે ડમ્પરિયા જતા જોઈ શકો છો। મોટા વ્હીકલ્સ આવે છે, એક્સપ્રેસ હાઈવે પરથી આવનારી ગાડીઓ ફૂલ સ્પીડે આવે છે અને અકસ્માત સર્જાય છે। કયા સમયે અકસ્માત સર્જાય? આ અકસ્માત સવારમાં મોર્નિંગમાં થાય છે અને સાંજે પીક અવર્સમાં થાય છે। 8:30ની આજુબાજુ આ એક્સિડન્ટ થયું અને જોતજોતામાં વિસ્તારની બધી પબ્લિક ભેગી થઈ ગઈ, ખૂબ મોટો ટ્રાફિક જામ થયો। ત્યારે અહીં આગળ પોલીસ આવે છે અને ટ્રાફિકને થોડું હળવું કરાવડાવે છે। અત્યારે પણ વ્યક્તિ અહીં આગળ મરણ થઈને પડેલા છે।